Audio Jungle. તો કેમ છો બધા? બરોબર, આપણે જે આપણો રવિવારનો જે સુપર લેક્ચર છે, બરોબર, સારું એવું તમને સિવિક સેન્સ વિશે મેં તમને સમજાવ્યું. આઈ હોપ તમને યાદ રહ્યું હશે. હવે આ બાબતે આપણી સમક્ષ એક એક્સપર્ટ બેઠા છે, બરોબર, એક આપણા મહેમાન, એક આપણા ગેસ્ટ બેઠા છે કે જેમને બરોબર પોતાની લાઈફની અંદર સ્કિલ ડેવલપ કરીને, પોતાના લાઈફના ચેલેન્જો પાર કરીને આજે સક્સેસફુલ લાઈફ જીવે છે, બરોબર. તો આપણે એમને સાંભળીને આપણે થોડા પ્રશ્ન પૂછીશું, એમને સાંભળીશું, એમની પાસેથી કંઈક પણ જે જાણવા લાયક જે કંઈ પણ વસ્તુ હોય એ બધી આપણે આપણા જીવનમાં ઉતારીશું, બરોબર. આવા ઘણા બધા વ્યક્તિઓને આપણે પહેલા પણ લાયા છે, આગળ પણ લાવીશું, બરોબર. તો આજે આપણી સમક્ષ સલોની બેન છે. પહેલા તો આપણે એમનું સ્વાગત કરીશું, બરોબર. સો મચ અમારા વિદ્યાર્થીઓ માટે વિચારીને આવવા માટે, બરોબર. અહીંયા બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને આ આપણે અપલોડ કરીશું તો યુટ્યુબમાં પણ વિદ્યાર્થીઓ જોશે. આપણે એવું ટ્રાય કરીએ કે બને એટલા વિદ્યાર્થીઓ સુધી આપણે આ વસ્તુને પહોંચાડીએ, બરોબર. થોડા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ તમે આવવાના હતા એ વિચારથી છોકરાઓ પ્રશ્નો કે અમે આવો પ્રશ્ન પૂછીશું એવા પ્રશ્નો પણ રેડી કર્યા છે, તો એ તમને પૂછશે, બરોબર. અમે આજે ટોપિક લીધો છે સિવિક સેન્સનો. તો થોડુંક તમારા શબ્દોમાં સિવિક સેન્સ વિશે અમારા બાળકોને થોડુંક સમજાવો, બરોબર. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સરે મારું ઇન્ટ્રોડક્શન તો આપી જ દીધું, પણ સરનું લેક્ચર સાંભળીને મને પણ ઘણું બધું શીખવા મળ્યું અને જાણવા પણ મળ્યું. તો સિવિક સેન્સ વિશે હવે સરે તો આપણને બધું સમજાવી જ દીધું છે, પણ સિવિક સેન્સ માટે મારું એવું માનવું છે કે એક પ્રાણી અને માણસ વચ્ચે જે અંતર હોય, ગાય હોય એ પ્રાણી છે એ બોલી નથી શકતું કે સમજી નથી શકતું, પણ આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. પ્રાણી અને આપણા વચ્ચે આ તફાવત છે, બરાબર. તો જે માણસ આપણે વિચારવાની શક્તિ છે, આપણે રસ્તામાં જતા હોય ને આપણા રસ્તામાં આપણને પથ્થર દેખાય તો ગાય સીધી સીધી જતી રહે, પણ આપણે વિચારી શકીએ છીએ કે કોઈ પડી ના જાય એના માટે આપણે પથ્થરને સાઈડમાં હટાવવું જોઈએ. તો એને શું કહેવાય? સિવિક સેન્સ, બરાબર. અત્યારે સરે આટલું બધું સરસ સમજાયું તો તમને લોકોને જાતે પણ પોતાની અમુક ભૂલ મેમરીમાં આવતી હશે ને કે મેં પણ એકવાર સ્કૂલમાં દિવાલ પર લીટો તો કરેલો છે, એવું કંઈક તો યાદ આવતું હશે ને. પેન્સિલની અણી મતલબ કરી અને ડસ્ટબિનમાં કચરો ફેંકવાને બદલે પાટલી નીચે ફેંક્યો છે. તો એ વસ્તુ આપણે હવે નથી કરવાની. કોણે કરી છે કોઈએ? અને કરી હોય તો અત્યારે કહેવાની જરૂર નથી, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણી પાસે હવે સિવિક સેન્સ આવી ગયું છે, તો હવે આપણે એ વસ્તુ નહીં કરવાની અને કચરો ડસ્ટબિનમાં ફેંકવાનો. એને શું કહેવાય? સ્વજાગૃતિ. સિવિક સેન્સની જોડે સ્વજાગૃતિ જરૂરી છે. સ્વ એટલે હું. સરે કીધું આપણે બધાએ કરવાનું, પણ આપણામાંથી કાલથી કોણ કરશે? બધા પોતપોતાના ઘરમાં ડસ્ટબિનમાં જ કચરો નાખો છો ને, પણ રસ્તામાં કોઈ નાખતું હોય તો એને આપણી ફ્રેન્ડ હોય તો આપણે સમજાવી શકાય કે કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવો જોઈએ. સ્વજાગૃતિ. આપણે પાણી પીતા હોય ઘરમાં, આપણે પાણી આટલું જ પીવું હોય પણ આખો ગ્લાસ ભરી લે, પછી થોડુંક પાણી પીધું, બીજું ફેંકી દીધું, તો એ વેસ્ટ થયું. જમવામાં બી થાળીમાં કંઈ ભાવતું ના હોય કે એવું કંઈ હોય પણ આપણે એઠું મૂકીએ તો ઘણી બધી રીલ્સમાં ને વિડીયોઝમાં અત્યારે આપણે જોતા હોય છે કે ઘણા દેશમાં બાળકો કચરામાંથી બધું ખાવાનું ઉઠાઈને ખાતા હોય છે. તો આપણને સારું મળે તો આપણે એનો વેસ્ટ કરવો જોઈએ નહીં. એટલે હવે આપણે શું કરીશું કે સ્કૂલમાં કે કંઈ બી કચરો ડસ્ટબિનમાં નાખીશું, પાણીનો વેસ્ટ ઓછો કરીશું અને અન્નનો પણ બગાડ કરીશું નહીં. કરશો ને બધા? ઓકે. તમારા ક્વેશ્ચન્સ? ઓકે, તો મેડમે આપણને સારું એવું સિવિક સેન્સ વિશે કીધું,
બરોબર. તો મારું ના માનો તો કંઈ નહીં, પણ મેડમનું માનજો. અને આજથી જ આપણે સિવિક સેન્સની જે આપણી જવાબદારી છે એનું આપણે ફોલો કરવાનું છે. બરોબર. મેડમ આપણી સમક્ષ આવ્યા છે. મેડમ સ્કિલ ડેવલપમેન્ટની અંદર એ વિષયમાં બહુ ઊંડા ઉતરેલા છે. બરોબર. અને સિવિક સેન્સમાં એમને સ્કિલ ડેવલપમેન્ટની અંદર મેડમ ને બધું નોલેજ છે કે સ્કિલ આપણે કઈ સ્કિલો આપણે બહાર આપણી લાવી શકીએ, કઈ સ્કિલ છોકરી તરીકે આપણા અંદર હોવી જોઈએ. બરોબર. તો આપણે થોડુંક એમના થ્રુ આપણે સાંભળીએ. બરોબર. મેડમ સ્કિલ ડેવલપમેન્ટ વિશે અમારા બાળકોને થોડું જણાવશો? સ્કિલ, સૌપ્રથમ તો સ્કિલ એટલે શું કોઈને ખબર હોય કે ના હોય, હું આજે તમને કહી દઉં. તમને બધાને ખબર હશે, પણ સિમિલર વર્ડ્સ આવતા હોય એટલે એવું થાય કે સ્કિલ એટલે ના ખબર હોય. પણ કલા, બધામાં ભગવાને અલગ અલગ પ્રકારની કોઈને કોઈ કલા તો છે. કોઈના અક્ષર સારા હોય, કોઈ ડાન્સ સારું કરતું હોય, કોઈ બ્લોગ સારા બનાવતું હોય. એવી રીતની અલગ અલગ કળા ભગવાને આપી છે. તો આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ ને, એમાં કોઈ કલાનો ઉપયોગ કરીને કરીએ, આપણામાં કુશળતા હોય કે કૌશલ્યતા હોય, એનો ઉપયોગ કરીએ, એને શું કહેવાય? સ્કિલ કહેવાય. હવે આપણે અહીંયા કોઈને રેડી કરવાનું છે, બરાબર. છોકરીઓનું ઉદાહરણ લઈએ કે કોઈને મેકઅપ કરતા સરસ આવડે છે, બરાબર. હવે પૂછ્યા વગર હું ખાલી એમ કહું કે રેડી કરવાનું છે, તો કોઈ સ્કિલ વાળું હશે ને તો એ પૂછશે કે મેડમ ક્યાં જવાનું છે, તો મારે રેડી કરવાનું છે, મેરેજમાં જવાનું છે કે પછી કોઈ પાર્ટીમાં જવાનું છે કે કંઈ પણ. જેની પાસે સ્કિલ છે એ પૂછીને કરશે. અને સ્કિલ વગર કામ કરીએ તો પછી જવાનું આપણે પાર્ટીમાં અને મેરેજ માટે રેડી, મતલબ એટલું બધું રેડી કરી દઈએ તો શું થાય? નકામું પડે, કેમ કે પાર્ટીમાં મેરેજવાળા કપડાં પહેરીને ના જવાય. એટલે કોઈ પણ કાર્ય આપણે સમજી વિચારી કે પૂછીને કરીએ તો એ કાર્ય ઈઝી બને. એવી જ રીતે છોકરાઓ માટે આપણે કોઈ એક્ઝામ્પલ આપીએ કે કોઈ કારીગર બેસાડીએ, આપણે અહીંયા ક્લાસ માટે બેન્ચ ટેબલ બનાવવાની જરૂર છે. 2 કારીગરને રાખવાના, એક સ્કિલ વાળો અને એક સ્કિલ વગરનો, જેને ટેબલ બનાવતા સરસ આવડે છે પણ એ કંઈ વિચાર્યા વગર બનાવશે. અને પેલો જે સ્કિલ વાળો હશે ને એ પહેલા પૂછશે કે સર ટેબલ ક્યાં મૂકવાનું છે, એનો ઉપયોગ શું થશે, એમાં કોઈ ખાનાની જરૂર છે નથી. તે બધું માપ તો પેલો પણ લે છે, પણ ડ્રોવરની જરૂર છે નથી, કેવી રીતે કરવાનું, તો એ વસ્તુનો ઉપયોગ શું બેટર થશે કે જ્યાં જરૂર છે ત્યાં જ થશે. સર કહેશે કે મારે 2 ડ્રોવરની જરૂર છે, તો પેલો 2 ડ્રોવર વાળું સરસ ટેબલ જ બનાવશે. તો ક્યારે બી આપણે કોઈ બી કામ કરીએ તો સ્કિલથી કરીએ ને તો એમાં વધારે ઈઝી બની જાય અને સારું કામ થાય. એને કહેવાય સ્કિલ. એવી રીતે સ્કિલ્સ અલગ અલગ હોય. પબ્લિક સ્પીકિંગ હોય, પબ્લિકમાં બોલવું હોય તો એ કેવી રીતે બોલવાનું, શું ધ્યાન રાખવાનું, શું બોલવાનું, શું નહીં બોલવાનું. એવી રીતે કોમ્યુનિકેશન હોય, એકબીજા સાથે વાતચીત કરીએ તો એને કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય. હવે મારે તને કહેવાનું હોય કે તું કાલે નહીં આવતો, પણ હું જોરથી કહું કે કાલે નહીં આવતો, તો ઘરે જઈને છોકરાઓ શું કહે કે મેડમે કીધું છે કે કાલથી ના આવ, પણ કાલે મેં રજા આપી હોય એના માટે કીધું હોય. પણ એટલે આપણે સામેવાળાનો વાત કેવી રીતે લઈએ છે એને બી એક કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય. એવી જ રીતે છે ગોલ સેટિંગ. અત્યારે બધા 12થમાં અને 11થમાં છો તો તમે લોકો અહીંયા સરસ ભણવા આવો છો, સ્કૂલમાં ભણતા હો, તો એક ગોલ સેટિંગ કે મારે આટલું અચીવ કરવું છે, એના માટે ગોલ સેટિંગની સ્કિલ્સ આવે. એટલે આપણે પોતાના ગોલ સેટ કરવાના હોય, એ પ્રમાણે ખાલી ગોલ સેટિંગ કરવાથી કંઈ જ ના થાય. આપણે એના માટે પ્રોપર ટાઈમે ભણવું પડે ને બધું કરો. એવી રીતે અલગ અલગ સ્કિલ આવે છે, એને શું કહેવાય? સ્કિલ. કોઈ પણ કળા અને કૌશલ્યથી કામ કરીએ એને સ્કિલ કહેવાય. ખબર પડી બધાને? ઓકે. મેડમે બહુ સારું એવું કીધું આપણને. બરાબર. સ્કિલ કળાઓ તો આપણી અંદર હોય છે. બરાબર. આપણે એને જાણવાનું રાહ હોય છે કે આપણે એને જાણવું જોઈએ. બીજી વસ્તુ કે તમે કોઈ કામ કરો છો તો એને સુવ્યવસ્થિત રીતે કરો, એ પણ તમારી એક કળા છે. બરાબર. અને મેડમે કીધું કે ગોલ સેટ કરવાના હોય તો ગોલ સેટ કરો એટલે તમે કોઈ મોટું એવું લક્ષ્ય કે ગોલ સેટ કરીને બેસો અને પછી એને એ પામવા, માનો કે 20 વર્ષની એજમાં હું આ કરીશ કે આ કરીશ, એવો ગોલ સેટ કરીને બેસો અને ત્યાં સુધી જ તમે સીમિત રાખો. એવું નથી હોતું.
ગોલ એટલે તમારા રોજિંદા જીવનના પણ ગોલ હોય, બરોબર, તમારા આવતીકાલના પણ ગોલ હોય, બરોબર, આજ બપોરના પણ તમે ગોલ સેટ કરી શકો છો. નાના નાના ગોલ સેટ કરો, એને અચીવ કરો, તો એનાથી તમે મોટા ગોલને અચીવ કરવામાં તમને કોન્ફિડન્સ તમારો વધે છે. નાના નાના ગોલ જ્યારે તમારા અચીવ થશે ત્યારે તમને તમારી અંદર એક હેપીનેસ, એક સેટિસ્ફેક્શન તમારી અંદર આવશે, એક વિશ્વાસ આવશે કે હું આ વસ્તુ નક્કી કર્યું હતું, એ વસ્તુ હું કરી શકું. જો તમે નાના નાના ગોલ આ રીતે સેટ કરશો તો તમે તમારી અંદર વિશ્વાસ આવે તો તમે મોટા ગોલ સેટ કરવાની, તમારા એ મોટા ગોલ સુધી પહોંચવાની. અત્યારે તમે 10-12 વર્ષના છો, 20 વર્ષનો ગોલ લઈને બેઠા છો, પણ એ વચ્ચે તમારું કહેવાય ને કે પેશન્સ, ધીરજ તમારી જતી રહે તો શું કરવાનું? તો એ ગોલ તમારો નકામો બને. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, મોટું ડોક્ટર બનવાનું ગોલ લઈને બેઠા હોય, પણ ડોક્ટર બનવા માટેની એજ 35 કે 37 કે 38 વર્ષની એજે ડોક્ટર બને. હવે ત્યાં સુધી ગોલને રોજ તમારે મેમરાઇઝ કરવું, રોજ એને યાદ રાખવું અને રોજ એ વસ્તુને ફોલો કરવું દરેકના માટે અઘરું હોય. તમારા મારા દરેકના માટે અઘરું હોય. જે બી ડોક્ટર બન્યા છે એના માટે અઘરું હશે, બરાબર. તો એના માટે શું કરવાનું? તો આપણે એને પેલું નથી કરી શકતા, એને નકારી નથી શકતા, એને એવું નથી કરી શકતા કે ચલો પેલું હવે આ વિચાર આવ્યો તો હવે નથી કરવું. આપણે એવું નથી કરી શકતા, આપણે ગોલથી હટી નથી શકતા, પણ આપણે એવું કરી શકીએ કે આપણને એ નેગેટિવ વિચાર ના આવે, કે આપણો વિશ્વાસ ના તૂટે, એના માટે આપણે નાના નાના ગોલ બનાવીએ. માનો કે ડોક્ટર બનવા માટેની કે જે નાની મોટી પરીક્ષાઓ હોય એના ગોલ પહેલા સેટ કરી, એ અચીવ કરી, એ પાસ કરી, એમ કરતા કરતા આપણે ડોક્ટર બનીએ. ખ્યાલ આવ્યો? એટલે નાના નાના ગોલ બનાવો, એને અચીવ કરો અને આનંદથી જિંદગી જીવો. ઓકે, બરોબર. ચલો, હવે તમારા જે ક્વેશ્ચન હોય એ તમે વન બાય વન પૂછી શકો છો, બરોબર. બોલો, કોણ છે? હા. એક મહિલા તરીકે જોબ સાથે ઘરની જવાબદારી, તમારું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? ઓકે, આ છોકરાઓને ટાઈમ મેનેજમેન્ટની સરસ. અંદર સારું એવું જાણવું છે. અમે ટાઈમ મેનેજમેન્ટમાં જે ટોપિક પણ લીધો હતો, એટલે છોકરીઓ હોય એમને ખાસ વધારે અત્યારે મોટી થાય છે, બરાબર, સાયન્સમાં છે, આગળ કોલેજમાં આવશે, એટલે એમને આવો પ્રશ્ન હવે ઉદ્ભવ થાય કે ભાઈ આપણે ઘરનું કામ છે કે આ રીતે છે, તો કેવી રીતે આપણે મેનેજ કરીએ, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ? ખૂબ જ સરસ સવાલ લઈને આવી છે. આપણે આપણા જે શાસ્ત્રો છે એમાંથી જ નવદુર્ગા સ્વરૂપનું આપણે દર્શન કરતા આવ્યા છે, અને માં નવદુર્ગા સ્વરૂપ છે એમના સ્વરૂપો જોતા આવ્યા છે. એટલે ટાઈમ એની સાથે માતા અલગ અલગ રૂપોમાં હોય, એવી જ રીતે આપણે પણ અલગ અલગ કાર્ય કરતા હોય. ઘરમાં હોય તો રસોઈ માટે, જોબ પર હોય તો જોબનું કામ કરવાનું, ક્લાસમાં હોય તો ક્લાસ વર્ક કરવાનું. ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જઈએ આપણે તો બધું જ ટાઈમ સાથે મેનેજ થઈ જાય, અને સ્ત્રીઓ તો દેવીનું સ્વરૂપ માન્યું છે એટલે બધા જ કામમાં પણ સેટ થઈ જાય, હે ને? થેન્ક યુ સો મચ. બરોબર. તો તમારે જે આ મેડમે કીધું એમ રીતે નવદુર્ગાનો સ્વરૂપ હોય, મતલબ દરેકમાં જે આપણે ભગવાનને માનતા હોય તો દરેક માતાજી, દરેકમાં જે એમની પેલું હોય, બરોબર. તો આપણે પણ એવી રીતે આપણે જે કામમાં જે કામ આપણે અત્યારે જે ટાઈમે કરતા હોય એ ટાઈમ એ પ્રમાણે એ કામની અંદર આપણે કુશળતા અને એ કામની અંદર ઇન્ટરેસ્ટ, રસ રાખીને જો આપણે કામ કરીએ તો આપણા દરેક કામ થાય છે. એવું નહીં કે ભાઈ તમે ભણવા બેઠા હોય અને વિચારો એવા કરો કે હું કંઈક સબ્જી બનાવું છું ને એમાં આવું નખાઈ ગયું, તો પછી ના તમારી સબ્જી બનશે ના તમારું લેસન થશે, બરાબર. તમે સબ્જી બનાવવા બેઠા હોય તમે લેસનના વિચાર કરો કે મારે આ લખવાનું બાકી છે, તો પણ તમારી સબ્જી નહીં બને અને લેસન નહીં થાય. એટલે આ રીતનું તમારે ના રાખવાનું. જે કામ જે ટાઈમે કરો છો એ કરો, બરાબર. આગળ પણ તમે આ વસ્તુ ફોલો કરશો, બરાબર. તમે ભણશો અને આગળ મોટા બનશો, બરાબર. તો તમે જો જોબ કરતા હશો તો તમે જોબ ઉપર ફોકસ કરો, બરાબર. તો તમારું એ કામ વ્યવસ્થિત થશે. અને જો ઘરના કામ કરતા હશો તો એના પર ફોકસ તમે કોઈ વસ્તુ પર કરશો એટલે એ કામ પરફેક્ટ થવાનું જ છે, એની ચોક્કસ 100% ખાતરી છે. ઓકે, ચલો બીજું કોઈ? ટીમમાં કામ કરવાથી શું ફાયદો છે? સરસ સવાલ છે, બરોબર. હવે આ છોકરાઓ ટીમમાં કામ કરવા માંગે છે, બરોબર. તો આપણે એમના વિશે શું કહી શકીએ? ટીમવર્ક એ સૌથી મહત્વનું કામ છે. ટીમવર્કથી શું થાય કે આપણે અત્યારનો જ દાખલો લઈએ કે આપણે બેન્ચ ખસાડીને બાજુમાં ક્લાસમાં લઈ જવી છે, તો તમારામાંથી 5 જણા સાઈડમાં ઊભા રહી જશે અને 5 જણા જોયા કરશે કે હવે આ બેન્ચ કોણ ઉઠાવશે, તો કામ હાર્ડ બની જશે. પરંતુ તમારે ક્લાસમાં ભણવાનું છે અને તમારે બેન્ચ ખસાડવી છે, 4 જણા એક બેન્ચ ઉપાડીને આગળ લઈ જશે, તો એને શું કહેવાય? ટીમવર્ક. 4 બેન્ચ હશે, ફટાફટ શિફ્ટ થઈ જશે, ટાઈમ બચી જશે, અને શું કહેવાય? એને ટીમવર્ક કર્યું કહેવાય.
આપણે બીજું એક્ઝામ્પલ એવું લઈએ કે અહીંયા એક લાકડાનો ઢગલો હોય, આપણે સાઈડમાં મૂકવાનો હોય પેલી બાજુ. હવે એક જણ કોઈ પણ નહીં ઉપાડી શકે, પણ ગ્રુપમાં કામ કરશો તો બધા 5-5 લઈ જશો તો ટીમ વર્કથી 5 જ મિનિટમાં બધા લાકડા ત્યાં પહોંચી જશે. બરાબર છે? ટીમ વર્કમાં બીજું એક વાર્તાથી પણ હું તમને ઉદાહરણ આપીશ કે એક રાજા હતો, એનું નામ હતું ઇલેક્ટ્રિસિટી. તેનો એક વજીર હતો, તેનું નામ હતું ઇન્ટરનેટ. અને એના જે સિપાહીઓ હતા તે હતા મોબાઈલ ને બીજા બધા જે ઇન્ટરનેટથી ને ઇલેક્ટ્રિસિટીથી ચાલતા એપ્લાયન્સીસ. બરાબર? એમાં જે રાજા હતો ને એ બહુ જ સારો હતો, એ બધા શાંતિથી જીવે, શાંતિથી રહે, એમાં ખુશ હતો. પણ જે વજીર હતો ને એ બધાને ધમકાવે કે આમ નહીં કરે તો હું આમ કરીશ, આમ નહીં કરે તો હું આમ કરીશ, આમ નહીં. ધીમે ધીમે રાજાને ખબર પડી કે આ વજીર તો બધાને હેરાન કરે છે અને પરેશાન કરે છે. એટલે રાજાએ એક વખત શું કર્યું કે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી. હવે ઇલેક્ટ્રિસિટી બંધ થાય તો શું થાય? ના ઇન્ટરનેટ ચાલે, ના કોઈ એપ્લાયન્સીસ ચાલે. ચાલે કે ના ચાલે? લાઈટો જતી રહે તો કંઈ ચાલે ના ચાલે. તો રાજાએ આવું કર્યું ને એટલે વજીર ભાગતો ભાગતો રાજા પાસે ગયો અને ત્યારે રાજાએ કીધું કે તું જે જો હુકમી બધા સામે કરે છે અને જે બધાને હેરાન કરે છે તેની સજાના ભાગરૂપે મેં આ કર્યું છે. પછી વજીર માફી માંગે છે કે આજ પછી હું કોઈને પણ હેરાન નહીં કરું અને હું બધા સાથે હળી મળીને રહીશ. ટીમ વર્કમાં શું હોય? એકબીજા સાથે હળી મળીને રહેવાનું. શું હોય? એકબીજા સાથે હળી મળીને રહેવાનું. તો એને કહેવાય ટીમ વર્ક. તો ટીમ વર્કમાં સારું એવું મેડમે કીધું, બરોબર. ટીમ વર્ક શું છે, બરોબર. તો ટીમ વર્કથી તમારું જ કામ આસાન થવાનું છે, બરોબર. તો આપણે બીજાના સાથે હળીમળી શું કામ ના જઈએ, બરોબર. તમે સમજો કે હું એકલી કરી લઈશ કે એકલો કરી લઈશ, આ વસ્તુની અંદર તમારું જો કામ બગડતું હોય, બરોબર. અને બીજી વસ્તુ કે ટીમ વસ્તુ તમે કરો તો તમારે એકબીજા સાથે વિશ્વાસ તમારો જાગે છે, બરોબર. આજે તમે સિવિક સેન્સનો ટોપિક જે ભણ્યો એ વસ્તુ તમારી જવાબદારી બીજા પ્રત્યે છે, બરોબર. તો આ વસ્તુ માટે તમે જો ટીમ વર્ક કરો છો તો તમને બીજાના માટે સિવિક સેન્સ એટલે કે તમારી જે પબ્લિક જે જવાબદારી જે છે એ તમે સારી રીતે નિભાવી શકો છો, બરોબર. એટલે ટીમ વર્કમાં જ હંમેશા કામ કરો, બરોબર. અને એ કામ બેસ્ટ બનશે, બરોબર. ખ્યાલ આવ્યો? ચલો બીજું કોઈ નેક્સ્ટ. ઓફિસમાં સૌથી વધુ કઈ બાબતોનું મહત્વ હોય? જ્ઞાન, શિસ્ત કે સન્માન? ઓકે, વેરી ગુડ. સારો એવો સવાલ છે, બરોબર. છોકરાઓ આગળ જતા ઓફિસમાં કામ કરશે તો એમને બરોબર શિસ્ત છે, બરોબર, કોમ્યુનિકેશન છે, બરોબર. કઈ વસ્તુ પર વધારે ભાર આપણે મૂકી શકીએ? સંવાદ ઉપર અને શિસ્ત ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, કેમ કે આપણે જ્યાં કામ કરતા હોય તેમની સાથે રોજ કામ કરવાનું હોય એટલે વાતચીત થતી હોય આપણી એમની સાથે. તો એમની સાથે જ્યારે પણ આપણે વાતચીત કરતા હોય કે વાતચીત એટલે કે કોમ્યુનિકેશન કરતા હોય તો ત્યારે એકબીજાનું માન જળવાઈ રહે તેવી રીતે, કેમ કે કામ મહત્વનું છે અને એકબીજાનું માન જાળવવું પણ બહુ મહત્વનું છે. એટલે સંવાદમાં હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ, શિસ્તનું પણ પાલન કરવું જોઈએ. ઓફિસમાં બધા સાથે કામ કરતા હોય પણ કામ મહત્વનું છે, બધા વાતચીત બી કરતા હોય ફ્રી ટાઈમમાં, પણ તમે જ્યારે શિસ્ત તમારું જે વર્ક છે એ મૂકીને તમે બીજે વાતચીત કરવા જતા રહો કે એવું કરો તો એને શિસ્તનું પાલન કર્યું કહેવાય નહીં. એટલે ઓફિસ દરમિયાન કે એવું હોય ત્યારે તમારે શિસ્ત અને સંવાદમાં વધારે ધ્યાન રાખવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે તમે મેડમે સારું કીધું, એક વિદ્યાર્થી તરીકે તમે તમારી અંદર શિસ્ત જે ઓફિસની જે વાત કરો છો, આગળની દુનિયાની તમે જે જીવનની વાત કરો છો, પણ એના માટે તમારે શિસ્ત તમારા અત્યારે ક્લાસરૂમની અંદર લાવવાની છે. તમારા ટીચર સાથે તમારે શિસ્તતાથી અને સારો સ્વભાવ જે રાખવાનો છે. તમારા જે સહ વિદ્યાર્થીઓ હોય, જે તમારા મિત્રો હોય એમની સાથે તમારે રાખવાનું છે. અત્યારે તમે શીખો છો તો એ વસ્તુ ડેવલપ તમારી અંદર થશે, બરોબર. તો આગળ જતા એ વસ્તુ તમને કામમાં આવશે, બરોબર. અને શિસ્ત હંમેશા દરેક જગ્યાએ જરૂરી છે, બરોબર. અયોગ્ય વર્તન કોઈ જગ્યાએ ચાલે નહીં. જે જગ્યાએ ચાલે એ જગ્યા પછી એવી હોય અને એ અયોગ્ય વર્તનના લીધે આજુબાજુનું વાતાવરણ એટલું વિચિત્ર બને છે જેનો ભોગ તમારે પણ બનવું પડે, બરોબર. આપણે જાહેરમાં બસની મુસાફરી કરતા હોઈએ, બરોબર. અને આપણે સીટ ઉપર બેસવાનું કે કોઈ રીતના બસમાં ચડવાનું હોય એમાં આપણે શિસ્ત નથી રાખતા, બરોબર. તો કદાચ જ્યારે આપણે જરૂર હોય
ત્યારે આપણી જોડે પણ એવું થાય છે અને એની લીધે આપણે બસની અંદર બરોબર આપણું વ્યક્તિત્વ સારું નથી દેખાતું બરોબર, અને આપણને કોઈ વ્યક્તિ એવી રીતના ધારી લે તો જેનાથી આપણે છોકરીઓ હોય કે કોઈ એવા મહિલાઓ હોય એકલા હોય તો એમના જોડે અયોગ્ય વર્તન પણ થઈ શકે છે બરોબર. તો આપણે શિસ્તતાથી વર્તન કરીએ તો આપણી સાથે પણ કોઈ શિસ્તતાથી વર્તન કરશે, એ પછી ગમે ત્યાં હોય, ઓફિસ હોય કે ગમે ત્યાં હોય બરોબર. તો આપણે શિસ્તનું પાલન હંમેશા કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ. આત્મવિશ્વાસ વધારવા શું કરવું? ઓકે, વેરી ગુડ. આત્મવિશ્વાસ એક સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે શું કરી શકે બાળકો? એક્સરસાઇઝ, કોઈ પણ વસ્તુની એક્સરસાઇઝ કરવી. મતલબ કે કોઈ પણ કામ છે, હવે તમને મેથ્સનું ચેપ્ટર છે, એમાં હંમેશા ગમે તેટલી મહેનત કરો પણ પ્રેક્ટિસ સિવાય કંઈ જ નહીં આવે. પ્રેક્ટિસ કર્યા કરશો તો બધું જ પરફેક્ટ થશે, અને પરફેક્ટ થશે એટલે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ જાતે જ આવી જશે. કોઈ પણ વસ્તુની એકની એક વસ્તુ રિપીટ કર્યા કરીએ આપણે, કોઈ પણ વસ્તુ બોલ્યા કરીએ એકનું એક વસ્તુ, તો એમ કહેવાતું હોય છે કે એ વસ્તુ છે ને સાચું બની જતું હોય. એટલે કોઈ મેથ્સ છે કે પછી ગુજરાતીની પોયમ છે, તમને આવડતી ના હોય પણ તમારે લર્ન કરવાની જ હોય, તો પછી તમારે એને રિપીટ કર્યા કરશો તો એક વખત એવો છે તમને બી નહીં ખબર પણ તમે એ મોઢે બોલતા હશો. એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમારે આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેક્ટિસ હંમેશા ખૂબ જ જરૂરી છે કોઈ પણ વસ્તુની. એ દોડની હોય કે પછી ભણવાની હોય કે કોઈ અચીવમેન્ટની હોય, કન્ટિન્યુટી અને પ્રેક્ટિસથી જ માણસને સેલ્ફ કોન્ફિડન્સ આવે છે. એ સિવાય સેલ્ફ કોન્ફિડન્સ નહીં જ આવે. મેડમ એવું સારું એવું કીધું બરોબર. આત્મવિશ્વાસ તમારે જો વધારવો છે તો પ્રેક્ટિસ પાડો બરોબર. એવું મારું માનવું એવું છે કે તમારી અંદર જો તમારે આત્મવિશ્વાસ વધારવો હોય તો કોઈ કામ કે કોઈ તમે પ્રવૃત્તિ સામે જુઓ છો તો એમાં તમે ઇન્વોલ્વ થાઓ, એ કામ જાતે કરો બરોબર. જે વસ્તુને તમે ખાલી ચર્ચા કરશો કે ખાલી જોશો તો એ કદાચ તમારા માટે તમને અજીબ લાગશે કે તમારા માટે ઈઝી નહીં લાગે. પણ જો એ વસ્તુની અંદર ઇન્વોલ્વ થાવ છો, કોઈ પ્રસંગ છે કે કોઈ પણ કાર્યક્રમ છે એની અંદર ઇન્વોલ્વ થાવ છો બરોબર, કોઈ પ્રવૃત્તિ કોઈ કામ છે એ તમે જાતે ઉપાડી લો છો, તમે જાતે કરવાનું ટ્રાય કરો છો, તો એ તમારી અંદર એ શું કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ આવે છે. કેમ કે જેટલું વસ્તુને તમે જાતે કરી લો છો કે જાતે કરવાનો પ્રયત્ન કરો છો, તમારા માટે એ વસ્તુ એક તો પોસિબલ બને છે, ઇઝી બને છે, અને જે વસ્તુ તમારા માટે ઇઝી બને એ વાતનો તમને આત્મવિશ્વાસ આવી જ જાય બરોબર. કેમ કે તમને ખબર છે કે તમે જો 2-4 મેકઅપનો સામાન વાપરીને તમે એકદમ હિરોઈન જેવા દેખાતા હોય તો તમને ખબર છે, તો આ વાતનો તમને કોન્ફિડન્સ હશે. કેમ કે તમને ખબર છે આ વસ્તુ, તો તમે વસ્તુને જાણી લો છો, તમે પ્રવૃત્તિ કરો છો બરોબર, અને તમે એમાં ઇન્વોલ્વ થાવ છો. અરીસામાં જોઈને 2 કલાક સુધી આમ એક્ટિંગ કરો છો બરોબર, તો આ વસ્તુમાં ઇન્વોલ્વ થાવ છો તો તમારી અંદર ઓટોમેટિક સેલ્ફ કોન્ફિડન્સ આવી જવાનો છે બરાબર. દરેક કામ હોય, ખ્યાલ આવ્યો? ચલો બીજો કોઈ નેક્સ્ટ. અંગ્રેજી ભાષાનું મહત્વ કેટલું છે? ઓકે, વેરી ગુડ. ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે, ભાષા મતલબ આપણે બોલવાની વાતચીતમાં અત્યારે છોકરાઓ સોશિયલ મીડિયામાં ને બધું જોતા હોય એટલે એમને કદાચ મનમાં ડાઉટ છે કે ઇંગ્લિશ ભાષાનું મહત્વ શું છે બરાબર. ભાષા આમ તો છે ને એ કોમ્યુનિકેશન માટે છે. આપણે કોઈ વાત કોઈને કહેવી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ભાષાનો. હું તમને કંઈક કહીશ તો અત્યારે હું ગુજરાતીમાં કહું છું, એવી રીતે આપણે ભાષા એક કોમ્યુનિકેશન માટે કે કન્વર્ઝેશન માટે કરતા હોય છે. એટલે દરેક ભાષાનું મહત્વ છે, પણ ઇંગ્લિશ ઉપર અત્યારે એટલે ભાર આપવામાં આવે છે કે તમે અત્યારે કંઈ પણ ઇંગ્લિશમાં બોલતા હોય તો તેની ઇમ્પેક્ટ સારી પડતી હોય. એટલે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અત્યારે લોકોને વધારે ગમે છે, અને અંગ્રેજી ભાષા ઉપર ધ્યાન પણ વધારે એટલે લોકો આપતા હોય છે. તો આપણે પણ એવી રીતે અત્યારે તમે નાના છો, અત્યારથી ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ મેળવશો. હું એમ માનું છું કે બધી જ ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ, એમાં પણ આપણી માતૃભાષા ગુજરાતી છે. ઇંગ્લિશ ગમે તેટલું સારું આવડે પણ ગુજરાતી પણ પરફેક્ટ આવડતું હોય તો ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ મેળવાય. એટલે ઇંગ્લિશ જરૂરી છે પણ ગુજરાતી મૂકીને નહીં, કેમ કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે અને આપણી માતૃભાષા ગુજરાતી છે. તો ભાષાની વાત કરીએ તો હું તમને એટલું કહેવા માંગીશ કે ભાષા એ જેમ મેડમે કીધું કે આપણી વાતચીતનો એક જરિયો છે ભાષા બરોબર. ઇંગ્લિશનું આટલું હાઈપ કે ઇંગ્લિશનું આટલું કેમ છે બરોબર, એ કદાચ એટલા માટે છે કે આપણો દેશ ભારત
એ આજે ભારત પૂરતો નથી રહ્યો. આપણો દેશ દુનિયાના બીજા દેશો સાથે તાલમેલ બાંધે છે, બરોબર. અને આપણા દેશના વ્યક્તિઓ બીજા દેશમાં ભણે છે અને બીજા મતલબ કે બીજા કન્ટ્રીઓ જેવા ટેકનોલોજી હોય કે કોઈ પણ કહેવાય કે સિસ્ટમ નિયમો હોય એની સાથે તાલમેલ બાંધે છે. શિક્ષણ જગતમાં પણ તમે જુઓ કે ઘણા એવા સ્ટુડન્ટો હોય કે જે આગળનું એડવાન્સ ભણવા માટે ફોરેન પણ જતા હોય. તો હું ત્યારે એવું કહેવા માંગીશ કે તમે જો વિદ્યાર્થી હોય તો તમે પણ દેશ દુનિયા, માનો કે તમે ડોક્ટર બનો છો, એક્ઝામ્પલ તરીકે તમે ડોક્ટર બનો છો, તો ડોક્ટર બનવા માટે તમે સમજો કે ઇન્ડિયાની અંદર રહીને તમે સારા એવા એક્સેલન્ટ ડોક્ટર બની ગયા, પણ તમે એટલું પૂરતું ના હોય, કદાચ એટલું પૂરતું ના હોય, કેમ કે કોઈ બીજા દેશે એવી બીજી કોઈ ટેકનોલોજી અપનાવી હોય કે કોઈ પદ્ધતિ લાવી હોય કે જે તમારે ડોક્ટર તરીકે તમારે જાણવી છે, તો એ માટે તમારે એ દેશમાં જવું પડે અને ત્યારે કદાચ એ દેશની લેંગ્વેજ તમને કામમાં આવે, બરોબર. અને એટલા માટે તમારે દરેક ભાષાને શીખવી અને દરેક ભાષાને મહત્વ આપવું જોઈએ. ઇંગ્લિશ એટલા માટે કેમ કે આપણે બધા દેશોની અંદર ઇંગ્લિશ એ આપણી એક કહેવાય કે કોમન લેંગ્વેજ બની ગઈ છે. આજે કોઈ પણ એકબીજા દેશને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એક ભાષા હોય, બરોબર. જેમ કે તમે સ્કૂલમાં જાઓ છો તો સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ બધા ધોરણના અલગ અલગ છે, બધા એરિયા વાઇઝ અલગ અલગ છે, જગ્યાએથી આવે છે, પણ ક્લાસમાં બેઠા હોય કે સ્કૂલમાં આવે તો યુનિફોર્મ એક હોય છે. તો યુનિફોર્મ થી તમારી ઓળખ થાય છે. યુનિફોર્મ થી તમે જોવો છો કે તમે આ મારી સ્કૂલનો વિદ્યાર્થી છે કે આ મારા ક્લાસનો કે મારી સ્કૂલનો વિદ્યાર્થી છે, કાં તો ટીચર તમને એ રીતે જુએ. તો એક કોમન એક વસ્તુ રાખી છે, આઈડેન્ટિફાઈ કરવા માટે કોમન વસ્તુ છે. એનું મહત્વ એ ઘણું બધું હોય, પણ એનો આપણે મહત્વ ના માનીએ તો આપણે એવું માનીએ કે એક સિસ્ટમ છે, એક પદ્ધતિ છે કે જેનાથી આપણે એક સ્કૂલના વિદ્યાર્થીઓ છે એવું ઓળખવામાં આવે, બરાબર. તો એટલા માટે તમે કોઈ પણ બીજા દેશો હોય એ કોમ્યુનિકેશન માટે ઇંગ્લિશ જે ભાષા છે એને કોમન સબ્જેક્ટ ભાષા રાખી છે કે જેનાથી બધા દેશના લોકો કોમ્યુનિકેશન કરી શકે, બરોબર. આજે WhatsApp જુઓ તો એની અંદર પણ ઇંગ્લિશ ભાષા છે, WhatsApp બનાવવા વાળા બહારના દેશના છે, તો એને કોમન સબ્જેક્ટ આપણે ઇંગ્લિશ ભાષા રાખી છે અને આપણે પણ એને ફોલો કરીએ છીએ. ભલે આપણે અંદર લખીએ ગુજરાતીમાં, બરોબર, સ્પેલિંગ હોય ઇંગ્લિશમાં, આપણે લખીએ ગુજરાતીમાં, બરોબર, પણ સ્પેલિંગ ઇંગ્લિશમાં હોય છે, બરોબર. અને કહેવાનો મતલબ એ કે સિમ્પલ અત્યારે મગજમાં ફિટ કરો કે ઇંગ્લિશ ભાષા તમારે શીખવી પડશે, શીખવાની છે, બરોબર, કેમ કે કોમન લેંગ્વેજ છે. એટલે આપણે આપણી જાતને લિમિટેડ નથી માનવાની કે હું ગુજરાતમાં રહું છું તો ગુજરાતનું જ છે, ગુજરાતી આવડી ગઈ, બધી ગઈ વાત, મારી આટલી દુનિયા છે, એવું નહીં, બરોબર. આજે માણસ હોય એ દુનિયાની બહાર સ્પેસમાં જો જઈ શકતો હોય તો આપણે એટલીસ્ટ આપણા દેશની બહાર કોઈ ટેકનોલોજી, કોઈ સિસ્ટમ, કોઈ નોલેજ છે એ નોલેજ કેમ ના લઈએ? અને એ નોલેજ લાવવા માટે આપણે ઇંગ્લિશ શીખવી પડે, ઇંગ્લિશમાં વાત કરવી પડે, તો આપણા માટે કોઈ ખોટી વસ્તુ નથી, બરોબર. એટલે આપણી માતૃભાષા જ પકડી રાખવી એવું ના માનો, બરોબર. તમારી જાતને એક્સપ્લોર કરો, બરોબર. અને આપણી માતૃભાષા તો છે જ, બરોબર, એ તો આપણે શીખતા જ આવ્યા છે, તો આપણને આવડવાની છે, તો આપણા કોમ્યુનિકેશનનો જરિયો છે જ, ઓકે. જેમ કે આપણા ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં પણ હિન્દી લેંગ્વેજ એ ઓફિશિયલ લેંગ્વેજ છે, બરાબર, આપણી રાષ્ટ્રભાષા છે. એટલે મતલબ કોઈ પણ સ્ટેટમાં જશો તો તમને ત્યાંની કોમન લેંગ્વેજ નહીં આવડે, પણ તમે હિન્દીમાં વાત કરશો તો સામેવાળું એને સમજશે અને તમારી જોડે વાતચીત કરશે, બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. તો ભાષાનું મહત્વ આ રીતે છે. ઓકે, ચલો બીજો કોઈ પ્રશ્ન? તમારા વિદ્યાર્થી જીવનની સૌથી મોટી શીખ શું હતી? ઓકે, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો એવું જાણવા માંગે છે કે આપના વિદ્યાર્થી જીવનની મોટી શીખ શું હતી, બરાબર. જે પણ કરો આપણે આપણા જીવનમાં તે બેસ્ટ કરવું જોઈએ. કંઈ પણ શીખો, કોઈ પણ સબ્જેક્ટ શીખો, જે પણ તમે પણ એનું પાલન કરો ડિસિપ્લિન રાખીને અને બેસ્ટ કરો. કોઈ કામ નાનું મોટું કંઈ જ નથી હોતું. તમે જે બી સબ્જેક્ટ ભણો છો કે આગળ પણ જે બી સબ્જેક્ટ ભણવાના છો, પણ એનામાં તમારું ડિસિપ્લિન રાખી અને પ્રોપર ભણો અને બેસ્ટ કરો. એ જ. તો મેડમે સારું એવું કીધું, બરાબર. હવે તમે તમારું શીખ તમે સમજો કે શું હોય, તો તમારે એટલું યાદ રાખવાનું કે તમે જે કામ કરો છો એ તમારે બેસ્ટ કરવાનું છે, બરાબર. આજે તમે જુઓ કે તમે અમુક મોટા કોઈ કામ, કોઈ એવા હેવી કે મોટું કામ કે કંઈ સારું એવું ઇમ્પોર્ટન્ટ કામ કરે તો જ આપણે એકબીજાને પેલું માનીએ, બરાબર, કે આને કોઈ મોટું કામ કરે, પણ એવું નથી હોતું. તમે નાના નાના કામ બી કરો, એને પરફેક્ટ કરો, બરાબર. પહેલાના સમયમાં જ્યારે ટેકનોલોજી આટલી નથી ત્યારે કદાચ રૂટીન ઘરના કામ હોય કે કંઈ બી હોય એનું એટલું બધું પેલું નહોતું, બરાબર, કે આવા. પણ તમે અત્યારે તમે જો બ્લોગિંગનો જમાનો છે, લોકો બ્લોગ કરતા હોય છે તો ઘરનું ખાવા બનાવતા બ્લોગ કરે,
જોગિંગ કરતા વોક કરે, જીમમાં જતા હોય, પૂજા કરતા હોય, બરોબર, કંઈક પણ કરતા હોય તો એનું બ્લોગિંગ કરે. તો ત્યારે આપણને ખબર પડી કે આપણે એકબીજાને સમજ્યા કે ભાઈ દરેક કામનું મહત્વ છે. અને આજે લોકો ખાલી ઘરના રસોડાની અંદર અલગ અલગ પ્રકારની રસોઈ બનાવીને મિલિયનમાં ફોલોઅર્સ લાયા છે, મિલિયનમાં એ લોકોએ વ્યૂઝ ને બધું લાવ્યું છે અને સારી એવી કમાણી પણ યુટ્યુબ થ્રુ કરે છે, એક ખાલી રસોઈ બનાવવાથી. એટલે કોઈ કામ નાનું નથી હોતું, એ વસ્તુ આજે આજના જમાનામાં પ્રૂવ થઈ ગઈ. એક એક્ઝામ્પલ તમને આપીશ. એક ટ્રક ડ્રાઈવર છે, બરોબર, એ લગભગ આજથી 7-8 વર્ષ પહેલા એક ટ્રક નોર્મલ જેમ બધા ટ્રક ચલાવતા હોય એમ ટ્રક જ ચલાવતો હોય. તો એ ટ્રક ચલાવવાવાળો વ્યક્તિ તો મહેનત મજૂરી કરીને જે ગાડી એની ચલાવે છે, હેવી લોડનું એ જે કરે છે, તો એમાં જે કમાણી આવે એમાં એટલું પતી જાય, બરોબર. પણ એનો છોકરો હતો, બરોબર, એના 3 છોકરા છે, એમાં એક છોકરો હતો, એને આવું YouTube નું ને જે વ્લોગિંગ નું એ બધું ખબર પડી. તો એને એના પપ્પા સાથે જતો હોય, બરોબર, સાઈડમાં એને જોવા માટે, અને એના મતલબ કે ટ્રક લઈને જાય તો 4-5 દિવસ સુધી, અઠવાડિયા સુધી બીજા કોઈ સ્ટેટમાં જવું પડે માલ સામાન પહોંચાડવા માટે. તો એના છોકરાને જોડે રાખે જેથી કરીને એમને ફાવે. તો એ જોડે રાખતો. તો એના છોકરાએ બસ એમ જ મસ્તીમાં એના પપ્પાને કીધું કે પપ્પા તમે જે બી, એના પપ્પા મતલબ કે જે ટ્રક ચલાવે તેમાં ટ્રકની અંદર એમને રસોઈ બનાવવાનો સામાન હોય, કપડા નાવા ધોવાનું, મતલબ કે જે કઈ બી સામાન હોય, ક્યાંય હોટલ પર રૂકે તો સામાન એ કરે, કઈ રસ્તા પર ભૂખ લાગે તો રોકીને પછી જમવાનું બનાવે. આ બધું એમનું રૂટીન ચાલતું હતું. પણ આ બધું એ કરતા હતા, બરોબર, એમને નોર્મલ કામ લાગતું હતું. પણ એ વ્યક્તિ, બરોબર, એ કામને વ્યવસ્થિત કરતો હતો. તો આ વસ્તુ જોઈને એના છોકરાએ એ વસ્તુને આખું વ્લોગ બનાવ્યો. એને આખું એના પપ્પાનું જે બી ટૂરમાં જાય છે, બરોબર, જે જમવાનું બનાવે છે, ટ્રક ચલાવે છે, કોઈ જગ્યાએ જાય છે તો એ જગ્યાને જાણે છે, જગ્યાના નીતિ નિયમો ફોલો કરે છે, આ વસ્તુને એને આખું રેકોર્ડ કરીને યુટ્યુબમાં મૂક્યું, બરોબર. અને એને ખબર હતી કે મારા પપ્પા જે બી કામ કરે છે પરફેક્ટ કરે છે, રસોઈ બનાવે છે, ટાઈમ ટુ ટાઈમ ખાવા, ટાઈમ ટુ ટાઈમ માલ સામાન પહોંચાડવાનો હોય, બરોબર, કોઈ બીજા સ્ટેટમાં જઈને ત્યાંના નીતિ નિયમો ફોલો કરવાના હોય, કોઈ ચાર્જ આપવાનો હોય, કોઈ લાઈનમાં ઊભું રહેવાનું હોય, લાઈનમાં માલ સામાન ખાલી કરવાનો હોય, કોઈ બીજા કોઈ પણ કોઈ વ્યક્તિઓ હોય કે જે બહારના સ્ટેટના અજાણ્યા વ્યક્તિઓ મળે છે, એ વ્યક્તિઓ સાથે કેવી રીતે વાતચીત કરવાની હોય, આ બધું કામ એ વ્યક્તિ ટ્રક ચલાવવાવાળો અભણ હોવા છતાં પણ વ્યવસ્થિત કરતો હતો. આ વસ્તુ એના છોકરાએ રેકોર્ડ કરીને મૂકી. અને આજની તારીખમાં 7-8 વર્ષ પછી આજની તારીખમાં એના બ્લોગિંગ એટલા ફેમસ થયા. આજે દરેક ટ્રક ડ્રાઈવર તો શું, ઓફિસમાં બેવાવાળો વ્યક્તિ પણ એના બ્લોગ જોવે છે. અને એના કારણે આજે જે એના ટ્રક ડ્રાઈવરની એની જે કમાણી હતી એના કરતા 10 ગણી કમાણી એના વ્લોગિંગ થી આવે છે. અને આજે એના પરિવાર, એનું ઘર, એનું કહેવાય કે ગામની અંદર એને ઘર બનાવ્યું છે, અને ઘણી બધી વસ્તુઓ એને આ બ્લોગિંગ અને આ થ્રુ એને હાસિલ કરી. આ શું કામ માટે? કે એને એનું કામ પરફેક્ટ કરતો હતો, અને એ પરફેક્ટ કામના લીધે એને એની વેલ્યુ, એની કિંમત એને મળી. કોઈ પણ રીતે મળી, પણ મળી એની કિંમત, બરોબર. એટલે હું તમને કહેવા માંગીશ કે તમે ભલે વ્લોગ ના બનાવો, શૂટ ના કરો, કે એવું બધું હું નથી કહેતો કે તમે એવું કરો ફેમસ થાવ, પણ તમે જે પણ કામ કરો છો એને પરફેક્ટ કરો, બરોબર. આજે પરફેક્ટ કરશો તો કોઈ ના કોઈ રીતે એનું તમને ફળ મળવાનું જ છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો નેક્સ્ટ. જો તમે આજે ફરીથી ધોરણ 8-10 માં હોત એક મિનિટ. તો શું અલગ સ્ટોપ કર અને બધું. જો તમે આજે ફરીથી ધોરણ 8-10 માં હોત તો શું અલગ કરતા? ઓકે, વેરી ગુડ. છોકરાઓ જાણવા માંગે છે તમે જો 8 થી 10 ની ધોરણમાં અભ્યાસ કરતા હો તો તમે શું ચેન્જ કરત, શું તમે વસ્તુ શીખત? અમે લોકો જ્યારે ધોરણ 8 કે 10 માં હતા ત્યારે આટલું બધું ઇન્ટરનેટ અને બધું ડેવલપમેન્ટ નહોતું. એટલે જે આ એક સવાલ છે ને બહુ સરસ છે કે 8 થી 10 ધોરણનો જે ટાઈમ હોય છે ને એ તમારો ટર્નિંગ પોઈન્ટ હોય છે. કેમ કે 10th પછી તમારે લાઈન સિલેક્ટ કરવાની હોય છે કે કોમર્સમાં જવું, સાયન્સમાં જવું. એમાં ઘણા બધા છોકરાઓ એવું નક્કી કરતા હોય છે ભાઈ મારી ફ્રેન્ડ આમાં જાય છે એટલે હું બી સાયન્સ લઈશ કે હું બી કોમર્સ લઈશ, એવું થતું હોય છે ને. પણ આપણે હંમેશા, હું ધોરણ 8 કે 10 માં હોત તો અત્યારે મેં પોતાની જાતને બી એક સવાલ પૂછ્યો. તો અમારા ત્યાં અમે જ્યારે ભણતા હતા ત્યારે આટલું બધું નોલેજ કે આટલા બધા એજ્યુકેશન સેન્ટર નહોતા. હંમેશા એવું જ હતું કે ભાઈ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આ 3 જ લાઈન હતી. પણ હવે ટેકનોલોજી ને બધું, આઈટી કંપનીઝ ને બી એઆઈ ને બધું એટલું બધું જનરેટ થયું છે કે તમે જે ફિલ્ડ તમને ગમતું હોય એ લાઈનમાં તમે આગળ વધી શકો. એ લાઈન તમે તમારા ટર્નિંગ પોઈન્ટથી સિલેક્ટ કરી અને એમાં જ આગળ તમારા
2-5 વર્ષમાં તમે તમારા ફિલ્ડમાં જઈ શકો. એટલે હવે તમારી પાસે ક્રાઇટેરિયા એટલા બધા વધી ગયા છે કે તમને જે ગમતું હોય એ લાઈનમાં તમે જઈ અને પ્રભુત્વ મેળવી શકો. જ્યારે અમારા ટાઈમમાં એવું હતું કે છોકરીઓ આર્ટ્સ કોમર્સ કરે, છોકરાઓ સાયન્સ કોમર્સ કરે. એટલે હવે હોત તો હું પણ કંઈક અલગ ફિલ્ડ સિલેક્ટ કરત. મને સારું એવું કીધું કે જો કે એમને જો હોત તો એ વખતે તો જે એમને માર્ગદર્શન નહોતું, જે સ્ટ્રીમ પસંદ કરવાની હોય કે જે હાયર એજ્યુકેશન જે આજે ડેવલપ થઈ ગયું છે એ કદાચ ત્યારે નહોતું, પણ આ વખત આજના સમય માટે એ વખતે જે હાયર એજ્યુકેશન હોત એ મેડમ ચૂઝ કરત. બરોબર, હું મારી રીતે કહેવા માંગુ કે જો હું 8 થી 10 ની અંદર હોત તો હું એવું નહીં કે મતલબ સારું એવું સ્ટ્રીમ તો મેં બી પસંદ કર્યું, સાયન્સ ભણ્યા, બધું કર્યું, બરોબર, ડિગ્રી છે આ છે, પણ તો બી મને એવું લાગે છે કે મારી અંદર આજે જે હું છું કે મારી અંદર કંઈક બી ખૂટતું હશે કાં તો ખૂટે છે એ વસ્તુને હું એ વખતે મતલબ કે કહેવાય કે નાનું કૂણું કમળ જેને કહેવાય કે જે ખીલતું હોય, આપણો 8 થી 10 ની અંદર એવો સમય હોય તો એ વખતે હું બધી વસ્તુઓ જે હાલ હું નથી શીખી શકતો કે નથી અત્યારે મારા અંદર કે તો હવે શીખવાનું શરૂ કરું છું, એ વસ્તુ હું ત્યારે શીખી જાત. બરોબર, તો આજે હું આ લેવલ કરતા પણ એડવાન્સ વસ્તુને શીખતો હોત જે હજુ મારે શીખવાનું છે, હાસિલ કરવાનું છે. બરોબર, અને બીજી વસ્તુ કે તમારા 8, 9, 10 ની અંદર હું એટલું કહેવા માંગે તમારા જે 8, 9, 10 જે ધોરણો જે છે એની અંદર વિજ્ઞાન હોય, સમાજ હોય, બરોબર, અને ગણિત હોય, એવા આની અંદર એવા ટોપિકો ને એવા પાઠ તમારા આવે છે કે જે તમે રોજિંદા જીવન સાથે રિલેટ કરી શકો. તો તમે એ વસ્તુને બેસ્ટ રીતે તૈયાર કરો. જેમ કે 10મા ધોરણની અંદર વિદ્યુતનો પાઠ આવે તો આ વિદ્યુતના પાઠને સાથે તમે ઇલેક્ટ્રિસિટી વિશે તમે ત્યારે 10મા ધોરણમાં પ્રેક્ટિકલી ને સારી રીતે વ્યવસ્થિત રીતે સમજી શકો. બરોબર, નો ડાઉટ ટીચરો જે રીતે બી સમજાવે છે પણ તમે તમારી જાતે સમજવું છે, અલગ અલગ રીતે સમજવું છે અને ગમે તે રીતે તમારે સમજવું છે, મગજમાં ફિટ કરો તો એના માટે તમે ટીચરને ગમે તે રીતે ટ્રાય કરી શકો. એવું રીઝન તમે એવું બતાવશો કે ટીચરે આવી રીતે સમજાવ્યું તો બરોબર, એનાથી નુકસાન તો તમારું જ છે. બરોબર, કદાચ તમે ટીચરને કહો છો ટીચર ના સમજાવે તો તમે બીજો ઓપ્શન અપનાવી શકો છો, પણ એવું ના હોય કે ટીચર તમને ના સમજાવે. બરોબર, પણ તમારે કે પહેલ તમારે કરવી પડે. બરોબર, તમારે એવું રાખવું પડે કે ભાઈ મને આ ઇલેક્ટ્રિસિટી પાર્ટની અંદર મારે હજુ થોડું વધારે બહારનું પણ સમજવું છે તો શું વાંધો છે, આમાં કોઈ ખોટું નથી. કેમ કે હવે તમે એવા મોટા અમારી એજ પર કે આ તો એનાથી મોટા થશો એટલે તમારે ઇલેક્ટ્રિસિટીના જોડે તાલમેલ બાંધવું પડશે, તમારે એને વાપરવું પડશે, એને બધું કહેવાય કે મેનેજમેન્ટ કરવું પડશે. બરાબર, તો તમે એને રૂબરૂ જ્યારે પેલું પ્રેક્ટિકલ કે તમે કોઈ ફિલ્ડમાં જાઓ તો તમારે એ વખતથી આ બધી વસ્તુઓ સમજવી. ઘણા બધા એવા ટોપિક છે આપણા શરીરની અંદરના પણ પેલા જે હોય તમે બરાબર પોષણ શ્વસન હોય આવા બી પાઠો આવે છે. બરાબર, અને ઘણા બધા હોય આપણે ખેતીવાડી કરતા હોય તો એના પણ પાઠો આવે છે. બરાબર, 8, 9, 10 ની અંદર તમારું બધું જ પ્રેક્ટિકલ નોલેજ સ્ટાર્ટ થાય છે. પણ એ પ્રેક્ટિકલ નોલેજ તમે એક્સેપ્ટ કરો કે તમારે શીખવું છે પ્રેક્ટિકલ નોલેજ. બરાબર, ટીચરના પાછળ પડી જાઓ. હું આજે એઝ અ ટીચર તમને કહું છું કે તમે ટીચર તરીકે તમે વિદ્યાર્થી તરીકે તમે એવી ભૂખ રાખશો કે અમારે શીખવું જ છે, ગમે તે રીતે શીખવું છે, તો આ હું લખીને આપું કે કોઈ ટીચર તમને એવું નહીં કહે કે તમને હું આ નહીં શીખવાડું કાં તો આમાં આટલું જ આવે. કોઈ ટીચર એવું નહીં કહે. બરાબર, આજના જમાના પ્રમાણે બી અને એઝ અ ટીચર પ્રોફેશન પ્રમાણે પણ ખ્યાલ આવ્યો. એટલે હંમેશા જે તમે અત્યારે જે સ્ટેજ ઉપર હોય 8, 9, 10 ના કોઈ વિદ્યાર્થી હોય તો તમે ઘણું બધું શીખવાનું અને બેસ્ટ શીખવાનું પ્રયત્ન કરજો. બરાબર, માર્ક્સ પૂરતું ના રાખતા કે ભાઈ પરીક્ષામાં આટલા માર્ક્સ લઈ દઉં પતી એટલું ના રાખતા. કેમ કે જીવનમાં ભણતર આગળ કામમાં આવશે ને આવશે. બરાબર, ચોપડીમાં બેઠું લખેલું લાઈન કામમાં ના આવે પણ એ એક્સપિરિયન્સ, એ શીખેલું એક્સપિરિયન્સ તમને કામમાં આવશે. ખ્યાલ આવે? ચલો બીજો નેક્સ્ટ. એક વિદ્યાર્થી તરીકે આજથી કઈ 3 બાબતો શરૂ કરવી જોઈએ? ઓકે, વેરી ગુડ. છોકરાઓ એવું વિચારે છે કે કોઈ વિદ્યાર્થી તરીકે આજથી શું એવી નવી 3 બાબતો એમને આપણે કહી શકીએ કે જે આજથી જ ફોલો કરે તો એમના જીવનમાં પણ એ આદર્શ વિદ્યાર્થી બની શકે છે. આજે આપણે બેસ્ટ સબ્જેક્ટ શીખ્યા છે સિવિક સેન્સ. સિવિક સેન્સમાં જ મેઇન પહેલા આવે છે સ્વચ્છતા અને શિસ્ત. સ્વચ્છતા શિસ્ત રાખશો તો તમે બેસ્ટ અચીવ કરી શકશો અને એક સારા નાગરિક તરીકે પણ આગળ આવી શકશો. તો બરોબર છે. બરોબર, તમારી અંદર તમે સારી એવી સ્કિલ ડેવલપ કરો. બરોબર, 3 વસ્તુની અંદર તો હું એવું કહીશ. બરોબર, આમ તો તમે પહેલી વસ્તુ તો તમારી અંદર વિદ્યાર્થી જીવનમાં તમે શિસ્ત લાવી દો. બરોબર, તમે બીજાને માન સન્માન આપવાનું આદત તમારી અંદર લાવી દો.
બરોબર, જેટલું તમે માન સન્માન આપશો, જેટલું તમે સામેવાળા વ્યક્તિથી નમ્રતાથી વર્તન કરશો, એટલું તમે તમારી અંદર જાતથી તમે મહાન અને કહેવાય ને કે તમે તમારી જાતમાં આત્મવિશ્વાસ વધશે. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ કે તમારે જે કામ કરવાનું હોય એ તમે પોતે કરો. બરોબર, આજથી તમે પોતે કરો અને એને બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. મેં પેલું જે ટ્રક ડ્રાઈવરનું એક્ઝામ્પલ આપ્યું, બરોબર, એ વસ્તુ મગજમાં રાખો અને એ કામને બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. ખ્યાલ આવ્યો? બરોબર. હવે કોઈ છે કોઈ પ્રશ્ન? હા, જો ઘરનું કામ ના આવડતું હોય તો ઓકે. આ ક્વેશ્ચન આપણે સ્કીપ કરી દઈએ. ઘરનું કામ ના આવડતું એ મારે અડધું લખાઈ ગયું. તો થેન્ક યુ સો મચ બધાએ. આપણે બહુ સારા એવા સવાલ પૂછ્યા અને આઈ હોપ કે અમે તમને સારા એવા તમને આન્સર આપ્યા હશે. બરોબર, આમ જ શીખતા રહો, આગળ વધો. બરોબર, ખ્યાલ આવ્યો? બરોબર, આવા જ ટોપિકો આપણે લેતા રહીશું. બરોબર, એટલે બધી વસ્તુઓમાં તમારે ઇન્ટરેસ્ટ તમે રાખશો તો વસ્તુ એમાં થશે. ખ્યાલ આવ્યો? સૌથી પહેલા તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ કે રવિવારની રજામાં પણ તમે બધા જ કંઈક શીખવા મળશે, કંઈક જાણવા મળશે, એ માટે તમે અહીંયા હાજર થઈ ગયા છો. સ્કૂલ ખુલ્યાને હજી 2-3 દિવસ થયા છે તો પણ તમારામાં જે ઉત્સુકતા છે ને કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી ને એ બહુ મહત્વનું છે. શરૂ થઈ જાય ને તો એ વસ્તુ પાર પડે જ. એટલે જે તમે લોકોએ સિવિક સેન્સ માટેના આજનું સેશન અટેન્ડ કર્યું એના માટે સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે તમે લોકોએ સ્ટાર્ટઅપ કરી દીધું છે. અને થેન્ક યુ જિગ્નેશ સર, મને અહીંયા સુપર હીરો ક્લાસમાં બોલાવવા માટે અને એનો પાર્ટ બનાવવા માટે. મને પણ અહીંયા આવીને સ્ટુડન્ટ્સને આતુરતા અને ઉત્સુકતા જોઈને ખૂબ મજા આવી. આમ ને આમ સુપર હીરોના ક્લાસ ચલાવી અને બધા બેસ્ટ નાગરિક ક્લાસીસ દ્વારા આપણે આગળ કરી શકીએ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ તમારો આવો સપોર્ટ. બરાબર, અમે ક્લાસ તો હું મતલબ બહુ ઘણા સમયથી લેતો હતો. બરાબર, પણ આપના જેવા કોઈ વ્યક્તિ આવે છે. મારો એમ એવો છે કે છોકરાઓ મોટિવેશન છોકરાઓને જોઈએ છે, કંઈક વસ્તુની શીખ જોઈએ છે. પણ આજે કોઈ એક્સપર્ટ કે કોઈ એવા એકદમ ટોપ લેવલના વ્યક્તિઓ બોલતા હોય છે, એ વસ્તુને ફોલો કરવી કદાચ છોકરાઓ એમને થોડું લો લાગે છે કે ભાઈ શાહરુખ ખાન આ કઈ વસ્તુ કહે છે, એ વસ્તુને હું ફોલો કે હું કઈ શાહરુખ ખાન થોડી બની જવાનું. આવું કદાચ છોકરાઓના મનમાં ડાઉટ આવે અને એ વસ્તુને પછી એ ત્યાંના પૂરતું જ રાખે છે, પોતાની અંદર ઉતારતા નથી. એટલે મારો એમ એવો છે કે તમારા મારા જેવું કે એમનામાંથી જ બહાર નીકળીને કોઈ વ્યક્તિ આવ્યું હોય અને એ વસ્તુ કહે કે ભાઈ અમે આવું ફોલો કર્યું, તમારી સામે છીએ, આ પોઝિશન ઉપર છીએ અને તમે બી ફોલો કરો તો તમે અમારા જેવા તો બનશો જ, પણ અમારથી પણ આગળ નીકળી શકો. એટલે આ વસ્તુ એ રિલેટ કરી શકે. કોઈ પણ વસ્તુ છે ને એમાં કેવું હોય કે સામેવાળામાં ભૂખ હોવી જોઈએ અને આપવાવાળા પાસે વસ્તુ હોવી જોઈએ. અત્યારના આપણે ક્યાંય બી બહાર જોઈએ તો લોકો કામથી કામ રાખતા હોય છે, પરંતુ અહીંયા આવીને મેં જોયું કે શીખવાવાળા છે અને શીખવાડવાવાળા પણ છે. એટલે આ વર્ક બેસ્ટ છે. એના માટે તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ કે આમને આમ આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ મેમ. આપ આયા, આપનો કિંમતી સમય કાઢ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અમે આગળ બી આવા ટોપિકો લઈશું. બરોબર, અને આ રીતે જ અમે અમારા ગેસ્ટ હોય મહેમાનને આવી રીતે એક્સપર્ટને બોલાવીએ છીએ. અમને જરૂર એવું અમારા છોકરાઓને અમને જરૂર એવું લાગશે તો ભવિષ્યમાં કોઈ એવા ટોપિક પર અમને તમને ફરીથી પણ બોલાવી શકીએ. બરોબર, એટલે એવી આશા રાખીએ કે છોકરાઓ હજુ વધારે સાંભળે તમને. બરોબર, થેન્ક યુ સો મચ. વિડીયોને તમે જુઓ. બરોબર, આજે તમે બેઠા છો એને તમે ફરીથી પણ ક્યારેક જરૂર પડે ભવિષ્યમાં, બરોબર, આ ટોપિકને લગતું કંઈ પણ તો તમે જોઈ શકો છો. ફોલો કરો એને. બરોબર, કોઈ જરૂર એવા જણાય એવા વિદ્યાર્થીઓ તમારા મિત્રો હોય કે જે આજે નથી આવ્યા, બરોબર, કાં તો એમને જરૂર એવું લાગે એમને શેર કરો. બરોબર, હું એવું નથી ચાહતો કે ભાઈ મિલિયનમાં લાઇક્સ મારી આ વિડીયો પર આવે, પણ હું એવું ચાહું છું કે જેટલા પણ 100-200 જણા પણ વિડીયોને જોશે તો એ જીવનમાં આ આખા વિડીયોની અંદરનો એકાદ પોઈન્ટ પણ તમે જીવનમાં ઉતારો અને એને ફોલો કરો. બસ મારો એમ એટલો છે. ઓકે, આ સુપર હીરોની જર્ની આમ જ ચાલુ રહેશે. બરોબર, તમે આવો નહીં આવો હું ચાલુ રાખવાનો છું. બરોબર, એકાદ વિદ્યાર્થી પણ જો મારા આ શબ્દોથી આગળ આવે છે અને એ વિદ્યાર્થી જીવનમાં સુપર હીરો બને છે. સુપર હીરોનો મતલબ શું છે? હું તમને સુપર હીરો બનાવું એટલે કે સ્પાઈડરમેન સુપરમેન નથી બનાવવાનો.
એટલે એવું ના કહેતા કે સર તમને ઘરે જઈને કે ભાઈ મમ્મી આ ક્લાસીસ બે છે આ તે આ સર તો મને સ્પાઈડરમેન બનાવી દેશે હવે મારે ભણવાની ક્યાં જરૂર. ના એવું નથી. હું તમને વિદ્યાર્થી તરીકે સુપર હીરો બનાવવા માંગુ છું. એનો મતલબ કે એક વિદ્યાર્થી તરીકે તમારી અંદર જેમ સુપર હીરોની અંદર કોઈ ગુણ હોય, સુપરમેન હોય તો ઉડી શકે, બરોબર, આયરન મેન હોય, બરોબર, થોર હોય, આ બધા જે સુપર હીરો તમે જોતા હોય માર્વેલના, એ બધાની પાસે એક એક શક્તિ હોય છે. પણ હું તમને જે સુપર હીરો બનાવવા માંગુ છું એનો મતલબ કે તમારી અંદર એક વિદ્યાર્થી તરીકેના બધા ગુણો હોય, વિદ્યાર્થી તરીકેના બધા તાકાત તમારી અંદર હોય, બધી એબિલિટી તમારી અંદર હોય, બધી આવડત હોય, તો તમે એક આ બધું તમે ડેવલપ કરો છો તો તમારું જીવન કંઈક અલગ જ તરી આવશે. ખ્યાલ આવ્યો? એ તમને કદાચ આ બધા ગુણો લાયા પછી ખ્યાલ આવશે, અત્યારે તમને એક્સપિરિયન્સ નહીં ખબર પડે. એટલે આ સુપર હીરોની જર્નીમાં જોડાયેલા રહો, બરોબર. ખાલી તમારે જેમ કશું કહેવાય ઘરમાં આમથી આમ જતા હોય, ગાતા હોય, કેવા કહેવાય ઓર્કેસ્ટ્રા કહેવાય ને જેને, બરોબર, સ્ટેજ પ્રોગ્રામ હોય, બરોબર, નવરાત્રીના જે પેલા મોટી ઇવેન્ટો હોય એમાં એમનું આખું ગ્રુપ છે અને પોતે લીડ સિંગર છે અને એમાં ગાવા જાય છે, બરોબર. એટલે સમજો કે એમને મ્યુઝિકની અંદર પણ એમણે ઘણું બધું આગળ હાસિલ કર્યું છે, બરોબર. નવરાત્રી અંદર એમને 10 દિવસ પેલા હોય છે, બુક હોય છે, બરોબર. એટલે આપણે એમને થોડી બે પંક્તિ સાંભળીએ. ઓકે. માંગ્યું તે ઘણું દીધું છે, યાદી મોટી છે, વણ